નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શિક્ષકોની નવી ભરતીની ખાસ અગત્યની બે જાહેરાત આવી ગઈ છે, જેની અંદર પીટીસી અને બીએડ આધારિત ઓપન ઇન્ટરવ્યુ દ્વારા આ ભરતી જે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવાની છે, જેની અંદર માધ્યમિક વિભાગની અંદર ખાલી જગ્યાઓ છે, ઉચ્ચતર માધ્યમિકમાં છે, એના સિવાય હોસ્ટેલની અંદર પણ ઘણી બધી ખાલી જગ્યાઓ છે, એના સિવાય પ્રાથમિક વિભાગની અંદર પીટીસી આધારિત પણ આની અંદર ભરતી છે. તો જે પણ મિત્રો પીટીસી અને બીએડ જેવા કોર્સ પૂર્ણ કરેલો હોય અને જેમનો સરકારી ભરતીની અંદર નંબર ના આવતો હોય તમામ મિત્રો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. એના સિવાય ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો, જેની અંદર કાયમી ભરતીની અપડેટ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો માધ્યમિક વિભાગની અંદર ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીએસસી બીએડ. એના પછી અંગ્રેજીની બે ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીએ બીએડ. એના પછી ગુજરાતીની અંદર ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીએ બીએડ. એના સિવાય ડીપીએડ હોય તો પણ ચાલશે. હિન્દી અને સંસ્કૃતની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીએ બીએડ. એના પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર રસાયણ વિજ્ઞાનની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે એમએસસી બીએડ. અર્થશાસ્ત્રની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે એમએ બીએડ. કોમ્પ્યુટર શિક્ષકની ખાલી જગ્યા છે, જેની લાયકાત છે બીસીએ અથવા તો પીજીડીસીએ. એના સિવાય ક્લાર્ક કે જે ગ્રેજ્યુએટ હોય અને કોમ્પ્યુટરના ખાસ જાણકાર હોવા જોઈએ. એના પછી ચૌધરી કુમાર અને કન્યાલય છાત્રાલય માટે ગૃહપતિની ખાલી જગ્યા છે. પછી ગૃહ માતાની પણ ખાલી જગ્યા છે. ચોકીદારની બે ખાલી જગ્યા છે, જેની અંદર એક્સ આર્મી મેન હશે તો એમની પ્રથમ પસંદગી થશે અને બે રસોઈયાની પણ ખાલી જગ્યા છે. તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જે જણાવેલો સમય અને જે તારીખ છે એની અંદર ખર્ચે તમારા લાયકાતના પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું છે. ખાસ ઇન્ટરવ્યુની તારીખ છે 6/6/2025 ના શુક્રવારના જે સમય છે બપોરે 12 કલાકે. સ્થળ છે શ્રી રાજેશ્વર આદર્શ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય થરાદ, સાંચોર હાઈવે થી બસ સ્ટેશન રોડ, થરાદ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. નીચે મોબાઈલ નંબર આપેલા છે, વધુ માહિતી માટે તમે સીધો સંપર્ક પણ કરી શકશો. એના સિવાય ખાસ જે જાહેરાત છે એ મિત્રો 4/6/2025 ના રોજ આવેલ છે. ઓપન ઇન્ટરવ્યુ છે બનાસકાંઠા જિલ્લા મારવાડી આજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત થરાદ, શ્રી પીએ માળવી, શ્રી રાજેશ્વર આદર્શ ઉચ્ચ માધ્યમિક વિભાગ થરાદ માટેના જે સ્ટાફ છે એની ખાસ આ જગ્યાઓ આવી છે. તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે તમામ મિત્રો જે નીચે તમને તારીખ અને સમય આપ્યો છે ત્યારે તમે ઇન્ટરવ્યુની હાજર થઈ શકો છો. જોઈએ મિત્રો બીજી જાહેરાત. બીજી મિત્રો જે જાહેરાત છે એ જાહેરાત શ્રી 27 ગામ આજણા પટેલ યુવક મંડળ સંચાલિત અર્બુદા વિદ્યા સંકુલ ડીસામાં નીચે જે દર્શાવેલી જગ્યાઓ માટે અરજી મંગાવી છે. પ્રાથમિક વિભાગની અંદર 3 ખાલી જગ્યા છે, જેની લાયકાત પીટીસી અથવા તો બીએડ. માધ્યમિકની અંદર 1 ખાલી જગ્યા છે, જે કોમ્પ્યુટર માટેની છે, કારણ કે બીસીએ પીજીડીસીએ હોવું જોઈએ. ઉચ્ચતર માધ્યમિકની અંદર 1 ખાલી જગ્યા છે, એમકોમ બીએડ હોવું જોઈએ. તો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે નીચેનું સ્થળ આપ્યું છે ત્યાં તમારે 12/6/2025 સુધીની અંદર તમારે એ સરનામે અરજી કરવાની રહેશે. સરનામું છે અર્બુદા વિદ્યા સંકુલ ડીસા, ડાયમંડ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, હાઈવે રોડ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. નીચે તમને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલા છે, વધુ માહિતી માટે તમે સીધો સંપર્ક પણ કરી શકો છો. તો બસ મિત્રો, આજની બે જાહેરાત અગત્યની છે તમને આપી દીધી છે. આવી જાહેરાત મેળવવા માટે અમારી ટેલિગ્રામ જોઈન કરી લેવી, કારણ કે ટેલિગ્રામની અંદર આપણે કાયમી અપડેટ આપીએ છીએ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.